સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભાજપના વિજય રથ આગળ વિપક્ષના સુપડા સાફ। 4 નગરપાલિકામાં લહેરાયો ભગવો। સસ્પેન્સના પત્તા ખુલતા જ નવનિયુક્ત સુકાનીઓના રાજ્યાભિષેકથી કમળ છાવણીમાં ઉત્સવનો માહોલ। દાંતાના ઐતિહાસિક અંબા મહેલમાં મોડી રાત્રે ભયાનક આગ લાગતા પૌરાણિક મંદિર સહિત ફિલ્મ સિટી બળીને થયા ખાક। સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે આગે ધારણ કર્યું વધુ વિકરાળ સ્વરૂપ। ધાનેરા પંથકના રીઢા કાયદાવેદ અને અનન્ય હનુમાન ભક્ત બળવંતસિંહ કાળમાનું 72 વર્ષની વયે થયું દુઃખદ અવસાન। સમય ચક્ર અને પ્રકૃતિને સંતુલિત કરતી ભારતીય પંચાંગની અદ્ભુત વૈજ્ઞાનિક વ્યવસ્થા એટલે અધિક માસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકામાં નાયબ કલેક્ટર ડોક્ટર કિશનદાસ ગઢવીના અધ્યક્ષ સ્થાને આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળતા જ સમગ્ર પંથકમાં ભગવા બ્રિગેડનો ભવ્ય વિજયોત્સવ શરૂ થયો છે। તાજેતરમાં યોજાયેલી ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ના ભૂતો ના ભવિષ્ય જેવો કરિશ્માઈ ઇતિહાસ રચીને ભારતીય જનતા પાર્ટીએ કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર એક ચક્રી શાસન જમાવી દીધું હતું અને આ ઐતિહાસિક વિજય બાદ લોકોના દિલમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોને લઈને ભારે ઉત્સુકતા સિક્રેટ બોક્સની જેમ બંધ હતી। ત્યારે આજે આ રહસ્યના પડદા ઊંચકાયા છે। ડીસા નગરપાલિકાના આ હાઈ વોલ્ટેજ શાસક મંડળની બેઠકમાં 44માંથી 42 સભ્યોએ હાજર રહીને લોકશાહીના પર્વને જીવંત રાખ્યો હતો। આ વખતે પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિની બેઠક અનામત હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો। ત્યારે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના હાઈકમાન્ડ દ્વારા વોર્ડ નંબર 8ના વિજેતા અને પાયાના વફાદાર કાર્યકર એવા કૌશિક કુમાર સાધુના નામનો મેન્ડેટ જાહેર કરાતા જ સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। કૌશિક કુમારની સામે અન્ય કોઈ મહારથીએ ફોર્મ ન ભરતા આખરે નાયબ કલેક્ટરે કૌશિક કુમાર બાબુલાલ સાધુને બિનહરીફ પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરીને ડીસાના વિકાસનું સુકાન સોંપ્યું હતું। જ્યારે બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે ભાજપે પલ્લવીબેન જોશી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો, પણ અહીં લોકશાહીનો જંગ જામ્યો હતો, કારણ કે વિપક્ષ કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારીને ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી હતી। આખરે વોટિંગ પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ કોંગ્રેસ પાસે બહુમતીનું પૂરતું ભાથ્યું ન હોવાથી સત્તાની બાજી ભાજપના હાથમાં જ રહી હતી અને પલ્લવીબેન જોશીની તરફેણમાં એક તરફી 37 મતોનો વરસાદ થતાં જ તેઓ ડીસા નગરપાલિકાના નવા ઉપપ્રમુખ તરીકે તાજ પહેરવામાં સફળ રહ્યા હતા। આ ભવ્ય વરણી સાથે જ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ રાયગોર, કારોબારી ચેરમેન તરીકે પરેશકુમાર લીંબુવાલા અને દંડક તરીકે કિરણબેન રણજીતકુમાર વાઘેલાની પણ સત્તાવાર જાહેરાત થતાં જ ભાજપ છાવણીમાં અબીલ ગુલાલની છોડો વચ્ચે દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો। આજરોજ તારીખ 19/5/2026ના રોજ 11 વાગે ડીસા નગરપાલિકા સભાખંડની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી માટેની ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। પ્રથમ 2.5 વર્ષ માટેના, જેમાં પ્રમુખ તરીકે શ્રી કૌશિક કુમાર બાબુભાઈ સાધુ વિજેતા જાહેર થયેલ છે
અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન કનુભાઈ જોશી વિજેતા જાહેર થયેલ છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવનિર્વાચિત પ્રમુખ કૌશિક કુમાર સાધુના ચહેરા પર વિજયની ચમક અને જવાબદારીનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ગદગદિત હૃદયે ભાજપના મોવડી મંડળ અને સંગઠનનો આભાર માનતા જણાવ્યું હતું કે પક્ષે જે વિશ્વાસ મૂક્યો છે તેને હું એળે નહીં જવા દઉં. આગામી સમયમાં ડીસા શહેરના ખૂણે ખૂણે સુધી જનસુખાકારીના કામો પહોંચાડીને, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને અને પ્રજાના પ્રશ્નોને વાચા આપીને વિકાસના નવા સીમાચિહ્નો સર કરવાની ખાતરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ, નીતિન નબી સાહેબ, અમિત શાહ સાહેબ, આપણા ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા સાહેબ અને આપણા ડીસાના ધારાસભ્ય અને પાણીદાર નેતા ભાઈ પ્રવીણભાઈ સાહેબનું અને જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, ડાયાબી પિલિયાતર સાહેબ, રસિકજી સાહેબ અને આપણા સદસ્યોનો ખૂબ ખૂબ આભાર અને શહેર સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર. બસ ભારત માતા કી જય. સમગ્ર પ્રક્રિયાના અંતે એ સાબિત થઈ ગયું છે કે ડીસા નગરપાલિકામાં હવે નવી જોશ અને નવી ટીમ સાથે વિકાસના એક નવા અધ્યાયનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે નવીન હોદ્દેદારો પ્રજાની આકાંક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે તે જોવું રહ્યું. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે યોજાયેલી હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સત્તાના સુકાન સંભાળીને પાલિકા પર પોતાની પ્રચંડ અને મજબૂત પકડ સાબિત કરી દીધી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જનતા જનાર્દને ભાજપને સ્પષ્ટ બહુમતીનું ભાથું આપ્યું હતું અને પાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે 27 બેઠકો પર ભગવો લહેરાવી દીધો હતો. ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણીના દિવસે વધુ 4 અપક્ષ સભ્યોના મજબૂત સમર્થન સાથે ભાજપે બહુમતીનો આંકડો એટલો શક્તિશાળી બનાવી દીધો કે વિપક્ષના તમામ ગણિતો ઊંધા વળી ગયા હતા. ભારે રસાકસી અને રાજકીય ઉત્તેજના વચ્ચે યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં આખરે પ્રમુખ પદ માટે ભાજપના પાયાના અને લોકપ્રિય મહિલા ઉમેદવાર સુનીતાબેન કનુભાઈ પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે દશરથસિંહ જવાનસિંહ સોલંકીને મેન્ડેટ આપીને વિજેતા જાહેર કરાયા હતા. આ રોમાંચક ચૂંટણી જંગ દરમિયાન મતદાનની પ્રક્રિયા હાથ ધરાતા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોને કુલ 31 મતોનું ભારેખમ સમર્થન સાંપડ્યું હતું, જેમાં ભાજપના પોતાના 27 નગરસેવકો ઉપરાંત 4 કિંગ મેકર બનેલા અપક્ષ સભ્યોએ પણ કમળની તરફેણમાં ખુલ્લેઆમ મતદાન કર્યું હતું. જ્યારે બીજી તરફ સાવ નબળી પડેલી કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારને માત્ર 12 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો અને એક અપક્ષ સભ્યે આ રાજકીય મહાભારતમાં કોઈ પણ પક્ષમાં ન જોડાઈને તટસ્થ રહેવાનું મુનાસિબ માન્યું હતું. આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની મહાચૂંટણીના સમીકરણોને અને જ્ઞાતિગત સમીકરણોને બરાબર ધ્યાનમાં રાખીને ભાજપના હાઈકમાન્ડે આ વખતે પાટીદાર સમાજના સક્ષમ અને ભણેલા ગણેલા ચહેરા પર મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેમાં પ્રમુખ તરીકે સિંહાસન પર બિરાજમાન થયેલી સુનીતાબેન પટેલ પાલનપુરના વોર્ડ નંબર 8માંથી સતત બીજી વખત ભાજપના ઉમેદવાર તરીકે શાનદાર વિજય મેળવીને નગરસેવક પદે પહોંચ્યા હતા અને તેમની આ વફાદારી તેમજ સખત મહેનતનું જ પરિણામ છે કે આજે તેમને પાલનપુર શહેરના સર્વોચ્ચ એવા પ્રથમ નાગરિક તરીકેની બહુમાન સાથેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ભાજપે સંગઠનાત્મક રીતે પણ પોતાની ટીમને લોખંડી બનાવવા માટે કારોબારી સમિતિના પાવરફુલ ચેરમેન તરીકે નાગજીભાઈ દેસાઈની પસંદગી કરી છે, જ્યારે નગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે દીપિકાબેન મોદી અને દંડકની મહત્વની જવાબદારી રાકેશ પ્રજાપતિને સોંપીને નગરપાલિકાના શાસનનું નવું અને મજબૂત માળખું જાહેર કરી દીધું છે. પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતાં જ કચેરીની બહાર એકત્રિત થયેલા સેંકડો ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સમર્થકોમાં ભારે આનંદ અને ઉત્સાહની હેલી છવાઈ ગઈ હતી અને આખું નગરપાલિકા પરિસર ઢોલ નગારાના ગડગડાટ, ફટાકડાના ધડાકા અને અબીલ ગુલાલની છોડો વચ્ચે વિજયોત્સવના ભવ્ય રંગમાં રંગાઈ ગયું હતું, જ્યાં તમામ કાર્યકરોએ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને ફૂલહારથી લાડ લડાવીને મોં મીઠા કરાવી શુભેચ્છાઓનો ભારે વરસાદ કર્યો હતો. પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે જાહેર કર્યા છે અને ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકીને જાહેર કર્યા છે. ધારાસભ્ય, અમારા લોકલાડીલા ધારાસભ્ય અને જિલ્લા સંગઠન, શહેર સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને પ્રમુખ તરીકે વરણી કરી છે. રોજ પાલનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા
પ્રમુખ તરીકે સુનિતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે જે મારી વરણી કરી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓનો આભાર માનું છું. ગુજરાત સરકારના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવીનો પણ આભાર માનું છું. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુ, મહામંત્રીશ્રીઓ અને પાલનપુર શહેર ભાજપની ટીમને પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે અમે આવનારા સમયમાં પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ બની બધા સૌ સાથે મળી કામ કરશું. પાલનપુર નગરપાલિકામાં ભાજપના આ ભવ્ય વિજય અને નવા પદાધિકારીઓની વરણી બાદ શહેરના રાજકીય માહોલમાં ગરમાવો વ્યાપી ગયો છે. ત્યારે હવે પાલનપુર શહેરના જે મુખ્ય અને સળગતા પ્રશ્નો છે, જેવા કે પીવાનું શુદ્ધ પાણી, બિસ્માર માર્ગોની સુધારણા, સુવ્યવસ્થિત સફાઈ અભિયાન અને આધુનિક નગર સુવિધાઓને લઈને ભાજપની આ નવી અને યુવા ટીમ આગામી દિવસોમાં જનતાની અપેક્ષાઓ પર કેવી અને કેટલી ખરી ઉતરે છે, તેના પર જ સમગ્ર પાલનપુરવાસીઓની નજર મંડાયેલી રહેશે. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સસ્પેન્સના અંતે આજે આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ધાનેરા નગરને પ્રમુખ તરીકે એક ઉચ્ચ શિક્ષિત અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા અનુભવી એડવોકેટ ઈશ્વરભાઈ પટેલનું સક્ષમ નેતૃત્વ મળ્યું છે. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સસ્પેન્સના અંતે આજે આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ધાનેરા નગરને પ્રમુખ તરીકે એક ઉચ્ચ શિક્ષિત અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા અનુભવી એડવોકેટ ઈશ્વરભાઈ પટેલનું સક્ષમ નેતૃત્વ મળ્યું છે. ધાનેરા પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બરાબર બપોરના 12 કલાકે ભારે ઉત્તેજના અને રાજકીય ગરમાવા વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોને આધીન રહીને ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે લોકશાહીના ઢબે સંપન્ન કરાઈ હતી. મહત્વની બાબત તો એ છે કે ધાનેરા નગરપાલિકાની આ ચૂંટણીમાં પ્રજા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ અને મજબૂત બહુમતીનું ભાથું આપ્યું છે, જેના કારણે પાલિકાના કુલ 25 નગરસેવકોમાંથી 25 નગરસેવકો કમળના નિશાન પર ભવ્ય વિજય મેળવીને આવ્યા છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ માત્ર 3 ઉમેદવારોની પાંખી હાજરી સાથે સાવ ખૂણામાં ધકેલાઈ ગયું હતું. આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 2 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 1માંથી વિજેતા બનેલા ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી ઈશાજી પરમારે નસીબ અજમાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ પદ માટે મતદાનની પ્રક્રિયા શરૂ થતાં જ અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના તમામ 25 નગરસેવકોએ એકજૂથ થઈને ઈશ્વરભાઈ પટેલની તરફેણમાં મતોનો વરસાદ કરી દીધો હતો અને આ પ્રચંડ બહુમતીના જોરે ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલને આગામી 2.5 વર્ષના મહત્વના સમયગાળા માટે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા. બિલકુલ આ જ રસપ્રદ રીતે ઉપપ્રમુખ પદ માટે પણ મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફરીદાબેન શેખને માત્ર પોતાના પક્ષના 3 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે તેની સામે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નગરસેવક પહાડસિંહ રાજપૂતને 25 મતોનું મજબૂત સમર્થન મળતા તેઓ ભારે બહુમતીથી વિજેતા બન્યા હતા અને ચૂંટણી અધિકારી દ્વારા તેમને ધાનેરાના ઉપપ્રમુખ તરીકે જાહેર કરાતા જ પાલિકા ચોકમાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા. જે તારીખ 19/5/2026ના રોજ ધાનેરા શહેરની અંદર ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2026ની ચૂંટણી કરવા માટે ધાનેરા પ્રાંત ઓફિસના હોલની અંદર આજે બેઠક બોલાવવામાં આવેલ સામાન્ય સભાની, અને સામાન્ય સભાની આ પ્રથમ બેઠકનો એજન્ડા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાનો હતો, જેમાં પ્રમુખની 2.5 વર્ષની પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક હતી, જેની અંદર ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ અને સામે જે ભારતીય જનતા પક્ષના છે એમને 28માંથી 25 મત મળવાથી એ વિજેતા જાહેર થયેલ છે. તેમજ ઉપપ્રમુખ તરીકે પાળસિંહ માનાજી રાજપૂત એમને પણ 28માંથી 25 મત મળવાથી તેઓ પણ ઉપપ્રમુખના પદ માટે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે ધાનેરા નગરપાલિકામાં વિજેતા જાહેર થયા છે. તો આ રીતે આજે ધાનેરા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટે ધાનેરા પ્રાંત કચેરીની બહાર સવારથી જ ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડ જમા થઈ હતી અને જેવી સત્તાવાર જાહેરાત થઈ કે તરત જ ભારે ઉત્સુકતા અને હર્ષોલ્લાસ વચ્ચે તમામ આગેવાનો અને શુભેચ્છકોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને અબીલ ગુલાલની છોડો વચ્ચે હૃદયપૂર્વક વધાવી લીધા હતા.
આ ભવ્ય વિજયોત્સવના રંગમાં ભંગ ન પડે તે રીતે ધાનેરા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના પીઢા નેતા ભગવાનદાસ પટેલ સહિત સંગઠનના તમામ ઉચ્ચ હોદ્દેદારો પણ ખાસ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવા દોડી આવ્યા હતા. આ મીટિંગમાં પ્રમુખ ઉપપ્રમુખની સાથે સાથે ભાજપ સંગઠન દ્વારા કારોબારી ચેરમેન તરીકે દેવાભાઈ કસ્તુરભાઈ પ્રજાપતિ, પક્ષના નેતા તરીકે વીરમાભાઈ વજાભાઈ વાઘેલા અને દંડક તરીકે જીતેન્દ્રકુમાર રાજેશભાઈ મહેશ્વરીના નામોની પણ સત્તાવાર જાહેરાત કરીને પાલિકાનું નવું માળખું જાહેર કરાયું હતું. આ ભવ્ય વરણી બાદ ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ અને વિશિષ્ટ મુલાકાત દરમિયાન હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધાનેરાના શહેરીજનોએ જે અપેક્ષા અને અતૂટ વિશ્વાસ સાથે ભાજપને આ ભવ્ય જીત અપાવી છે તે જનતાની તમામ અપેક્ષાઓ 100% પૂરી કરવામાં આવશે અને હવેથી ધાનેરા શહેરનો સર્વાંગી વિકાસ કોઈ એક વ્યક્તિથી નહીં પણ આખી ટીમ વર્કના જોરે ખૂબ જ ઝડપથી આગળ વધશે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ અને ભારતીય સંગઠને અને તમામ 25 ચૂંટાયેલા ઉમેદવારોશ્રીએ મને પ્રમુખ તરીકે પસંદગી આપી અને વિશ્વાસ જે વ્યક્ત કર્યો છે એમનો હું દિલથી આભાર માનું છું. ધાનેરા નગરજનોએ એમને પણ મારા ઉપર વિશ્વાસ જે મૂકેલો છે એમનો પણ હું દિલથી આભાર માનું છું. અને આગામી સમયમાં ધાનેરા નગરમાં જે નગરના વિકાસના કામો છે જેવા કે રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ એ તમામ વિકાસના કામો અગ્રતાક્રમ આપી અને અમે એક ટીમવર્ક સાથે તમામ સભ્યો સાથે રહીને કામ કરીશું અને ધાનેરા નગરનો વિકાસ કરીશું. ભારતીય જનતા પાર્ટી વિકાસલક્ષી વિચારધારાને વરેલી પાર્ટી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમે ધાનેરા નગરને આધુનિક, સ્વચ્છ અને સુવિધાજનક બનાવીશું અને એ જ અમારો સંકલ્પ છે. અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનો, સંગઠન તેમજ નિરીક્ષકો અને તમામ કાર્યકર્તાઓ અને તમામ ચૂંટાયેલા સભ્યોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને પત્રકાર મિત્રોનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, વંદે માતરમ. ધાનેરા નગરપાલિકામાં ભાજપના શાસનની આ ધમાકેદાર શરૂઆત અને શિક્ષિત એડવોકેટ પ્રમુખની વરણીથી નગરમાં વિકાસની નવી આશા જાગી છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ નવી ટીમ ધાનેરાના પડતર પ્રશ્નો ઉકેલવામાં કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર રહેશે. સરહદી થરાદ પંથકમાંથી આજે સૌથી મોટા અને ઐતિહાસિક રાજકીય સમાચાર સામે આવ્યા છે. જ્યાં થરાદ નગરપાલિકામાં પૂરા 8 વર્ષના લાંબા વનવાસ બાદ ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સિંહાસન પર ભવ્ય વાપસી કરીને ભગવો લહેરાવી દીધો છે. થરાદ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તની કડક દેખરેખ હેઠળ પ્રથમ સાધારણ સભાનું હાઈ વોલ્ટેજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચેલો જોવા મળ્યો હતો. તાજેતરમાં જ યોજાયેલી થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જનતા જનાર્દને ભાજપની તરફેણમાં મતદાન કરીને કુલ 28 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવી સ્પષ્ટ બહુમતીનું ભાથું પક્ષના જોડીમાં નાખ્યું હતું. આ જ બહુમતીના જોરે આજે મળેલી મહત્વની બેઠકમાં ભાજપના મોવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે દિગ્ગજ અગ્રણી અર્જુનસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદ માટે દીપક ઓઝાના નામનો કડક મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શરૂ થયેલી લોકશાહીની ગુપ્ત મતદાન પ્રક્રિયામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ઉમેદવારોને એક સરખા 20-20 મતોનું મજબૂત સમર્થન સાંપડ્યું હતું, જેમાં ભાજપના પોતાના 19 કટ્ટર નગરસેવકો ઉપરાંત એક શક્તિશાળી અપક્ષ સભ્યએ પણ કમળની તરફેણમાં ખુલ્લેઆમ મતદાન કરીને ભાજપના વિજયને વધુ ભવ્ય બનાવી દીધો હતો. બીજી તરફ આ રાજકીય જંગમાં સાવ નબળી પડેલી વિપક્ષ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોને માત્ર 8 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો અને સત્તાની બાજી સદંતર વિપક્ષના હાથમાંથી સરકી ગઈ હતી. ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર રીતે ક્ષત્રિય ઠાકોર સમાજના અર્જુનસિંહ વાઘેલાને થરાદ પાલિકાના નવા કેપ્ટન એટલે કે પ્રમુખ અને દીપક ઓઝાને ઉપપ્રમુખ તરીકે વિજયી જાહેર થરાતા જ પાલિકા ભવન ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. પૂરા 8 વર્ષના લાંબા અંતરાલ બાદ થરાદ પાલિકા પર ભાજપે કબજો જમાવતા જ કાર્યાલયની બહાર એકત્રિત થયેલા હજારો ભાજપના કાર્યકરો અને શુભચિંતકો હર્ષોલ્લાસમાં ડૂબી ગયા હતા અને સમગ્ર થરાદ શહેરમાં અબીલ ગુલાલની છોડો, ઢોલ નગારાના તાલે વિજયી નૃત્ય અને ફટાકડાના ધડાકા સાથે દિવાળી જેવો ભવ્ય માહોલ સર્જીને નવનિયુક્ત પદાધિકારીઓને ફુલહારથી લાડ લડાવ્યા હતા. હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રથમ
કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી. આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ હું અને અમારી 20 સભ્યોની ટીમ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, નવો જિલ્લો છે, પ્રથમ વખત પ્રમુખ બન્યા છો, થરાદ નગરપાલિકાના લોકોનો કેવા કામ? લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે. થરાદ નગરપાલિકાના સિંહાસન પર 8 વર્ષ બાદ ભાજપનો આ ભવ્ય વિજય એ સરહદી વિસ્તારની રાજનીતિ પલટવાનારો સાબિત થયો છે. ત્યારે અર્જુનસિંહ વાઘેલા અને દીપક ઓઝાની આ નવી જોડી થરાદ શહેરના વર્ષો જૂના સળગતા પ્રશ્નો અને રોડ રસ્તા પાણી તેમજ સફાઈ જેવી લોક સુવિધાઓના કામોને વેગ આપીને જનતાના વિશ્વાસ પર કેટલી ખરી ઉતરે છે તેના પર જ હવે સૌની મીટ મંડાયેલી રહેશે. બનાસકાંઠાના થરાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ અને અબોલા જીવોને આશ્રય તેમજ પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી ચકલીઘર અને પાણીના કુંડા વિતરણનો એક ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ધમધમતા ઉનાળાના આકરા તાપમાં જ્યારે માણસો પણ તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે અબોલા પક્ષીઓ અને જીવોના રક્ષણ માટે થરાદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સાજન મેરના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એટલે કે SPCA દ્વારા એક સંવેદનશીલ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. આ ઉમદા કાર્યક્રમમાં થરાદના તાલુકા વિકાસ અધિકારી, રાજપૂત સમાજના પ્રમુખ DD રાજપૂત, મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓ સહિત વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ સરકારી કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી સાજન મેરે જણાવ્યું હતું કે મૂકબધિર જીવો પ્રત્યે સંવેદના દાખવી તેમના રક્ષણ માટે સમાજે આગળ આવવું જોઈએ અને SPCA દ્વારા કરવામાં આવતી આ માનવતાભરી કામગીરી ખરેખર ખૂબ જ સરાહનીય અને સમાજ માટે દીવાદાંડી સમાન છે. આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ DD રાજપૂતે પણ સંસ્થાની પીઠ થાપડતા જણાવ્યું હતું કે આ અસહ્ય ગરમીમાં પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવી એ સૌથી મોટું પુણ્યનું કામ છે. આ મીટિંગમાં એ પણ વિગત સામે આવી હતી કે વાવ અને થરાદ પંથકમાં સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 3000થી વધુ ચકલી ઘરો અને પાણીના કુંડાનું રેકોર્ડ બ્રેક વિતરણ કરીને પક્ષીઓનો જીવ બચાવવાનું મહાભીષણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં ભોરપુરી ગોસ્વામી અને હાજાજી રાજપૂતની રાત દિવસની સખત મહેનતને સૌ કોઈ મુક્ત કંઠે બિરદાવી રહ્યા છે. આ તરફ સેવાનો આ પ્રવાહ માત્ર પ્રાંત કચેરી પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ વાવ થરાદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પણ જીવદયાનો આવો જ એક સુંદર નજારો જોવા મળ્યો હતો, જ્યાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા તથા થરાદ PI તરીકે હજુ હમણાં જ ચાર્જ સંભાળનારા નવા સિંગમ એવા RK અમીનના વરદ હસ્તે સમગ્ર પોલીસ પરિવાર અને સ્ટાફના કર્મચારીઓને ચકલીઘર, ચકલીના માળા, ફીડર અને પાણીના માટીના સુંદર કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ સહિત આમ જનતાને એ અપીલ કરી હતી કે દરેક નાગરિકે માત્ર કાયદાનું પાલન જ નહીં પણ પ્રકૃતિના પાલનહાર બનીને પોતાની ઘર, ઓફિસ કે આસપાસની જગ્યાએ એક કુંડું અને ચકલીઘર ફરજિયાત મૂકવું, જેથી આ આકરા ઉનાળામાં કોઈ પંખી તરસ્યું ન રહે. થરાદની પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશન ખાતેથી શરૂ થયેલી SPCA સંસ્થાની આ ભગીરથ અને સંવેદનશીલ પહેલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જીવદયાનો એક નવો સંદેશ વહેતો કર્યો છે. ત્યારે હવે સરકારી તંત્રની આ અપીલને સ્વીકારીને થરાદ વાવ પંથકનો પ્રત્યેક નાગરિક પોતાના ઘરના આંગણે પક્ષીઓ માટે પાણી અને આશ્રયની વ્યવસ્થા ક્યારે કરે છે તે જોવાનું રહેશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું દાંતાના ઐતિહાસિક અંબા મહેલમાં મોડી રાત્રે ભયાનક આગ લાગતા પૌરાણિક મંદિર સહિત ફિલ્મ સિટી બળીને થયા ખાક.
સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે આગે ધારણ કર્યું વધુ વિકરાળ સ્વરૂપ. ધાનેરા પંથકના રીઢા કાયદાવેદ અને અનન્ય હનુમાન ભક્ત બળવંતસિંહ કાળમાનું 72 વર્ષની વયે થયું દુઃખદ અવસાન. સમયચક્ર અને પ્રકૃતિને સંતુલિત કરતી ભારતીય પંચાંગની અદ્ભુત વૈજ્ઞાનિક વ્યવસ્થા એટલે અધિક માસ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દાંતામાં આવેલા ઐતિહાસિક અંબા મહેલમાં મોડી રાત્રે અચાનક ભયાનક અને વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. મોડી રાત્રિના અંધકાર વચ્ચે અચાનક લાગેલી આ ભીષણ આગની લપેટમાં મહેલ પરિસરમાં આવેલું રાજ પરિવારનું વર્ષો જૂનું પૌરાણિક માં અંબાનું મંદિર આવી ગયું હતું, જેમાં જોતજોતામાં આગના પહાડી મોજા મંદિરની પવિત્ર છત સુધી પહોંચી જતા છત બળીને ખાખ થઈ ગઈ હતી અને આ નજારો જોઈને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ આકાશી આફત એટલેથી જ ન અટકી, પરંતુ અંબા મહેલની બિલકુલ બાજુમાં આવેલી પ્રખ્યાત ફિલ્મ સિટી પણ આ કાતિલ આગની સપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ફિલ્મ શૂટિંગ માટે બનાવવામાં આવેલા કેટલાક મહત્વના ઓરડાઓ જોતજોતામાં આગની ભયાનક જ્વાળાઓમાં હોમાઈને રાખના ઢગલામાં ફેરવાઈ ગયા હતા. આ સમગ્ર દુર્ઘટનામાં સૌથી મોટી અને આઘાતજનક બાબત એ સામે આવી છે કે દાંતા જેવા પહાડી અને અંતરિયાળ વિસ્તારમાં સરકારી સ્તરે ફાયર બ્રિગેડની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી અને આ સુવિધાના સદંતર અભાવના કારણે જ સામાન્ય ચિનગારીએ જોતજોતામાં રૌદ્ર અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કારણ કે સ્થાનિક સ્તરે આગને કાબૂમાં લેવા માટે કોઈ સાધનો નહોતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પાડોશી યાત્રાધામ અંબાજી ખાતે ફાયર ફાઇટરની ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ અંતર વધારે હોવાના કારણે ઘટના બન્યાના આશરે 2 કલાક જેટલા લાંબા સમય પછી મોડી રાત્રે અંબાજીથી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત સાથે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ આ ભયાનક બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને 112ની ઇમરજન્સી મેનેજમેન્ટ ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને મહેલની આસપાસ એકત્રિત થયેલા લોકોના ટોળાને દૂર કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી લીધી હતી. આ પૌરાણિક અને કિંમતી મહેલની અંદર આખરે આ આગ કયા કારણોસર લાગી, શોર્ટ સર્કિટ થયું કે પછી કોઈ અન્ય કારણ જવાબદાર છે, તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. જ્યારે હાલના તબક્કે ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોના સહયોગથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની અને તેને ઓલવવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. દાંતાના આ અમૂલ્ય વારસા સમાન અંબા મહેલમાં લાગેલી આગે સરકારી તંત્રની ફાયર સુવિધાઓની પોલ ખોલીને રાખી દીધી છે. ત્યારે આ પૌરાણિક વિરાસતને કેટલું નુકસાન થયું છે તેનો સાચો આંકડો તો આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ જ સામે આવશે. નવીન બનેલા રાહ તાલુકાના મુખ્ય મથક રાહ ગામ ખાતે સ્થાનિક વિકાસ અને જાહેર સુવિધાને અવરોધતા ગેરકાયદેસર દબાણો સામે વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતે લાલ આગ કરીને ઇતિહાસની સૌથી મોટી મેગા ડ્રાઈવ હાથ ધરી છે. નવીન રાહ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, વહીવટી તંત્ર
અને પોલીસ કાફલાના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ હાઈ પ્રોફાઇલ ઓપરેશનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી હતી અને કિંમતી જમીનો પર વર્ષોથી જામી ગયેલા ગેરકાયદેસર સામ્રાજ્ય પર તંત્રનું બુલડોઝર તથા જેસીબી મશીનો ધણધણી ઉઠ્યા હતા. રાહ ગામમાં ગૌચરની કિંમતી જમીનો તેમજ મુખ્ય જાહેર માર્ગો પર લાંબા સમયથી ભૂમાફિયાઓ અને સ્થાનિક લોકો દ્વારા થઈ ગયેલા ગેરકાયદેસર દબાણોને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે તારીખ 13 મે 2026થી 19 મે 2026 દરમિયાન 4 દિવસીય આકરી અને વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. વહીવટી તંત્રની આ વ્યાપક અને કડક ડ્રાઇવ દરમિયાન તંત્રએ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના અત્યંત કડક વલણ અપનાવ્યું હતું, જેના પરિણામે કુલ 243 જેટલા નાના મોટા માથાભારે દબાણદારો સામે કાયદાનો કોરડો વીંઝીને સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો. વર્ષોથી ગાયોના ચરાણ માટેની ગૌચરની આશરે 20 હેક્ટર જેટલી કિંમતી અને વિશાળ જમીન પર થળેલા પાક્કા તેમજ છૂટાછવાયા ગેરકાયદેસર દબાણોને જેસીબીની મદદથી મિનિટોમાં જ જમીનદોસ્ત કરીને સંપૂર્ણપણે મુક્ત કરાવી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, પરંતુ રાહ ગામમાંથી પસાર થતા અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારો તથા ગામડાઓને જોડતા આશરે 4 કિલોમીટર જેટલા લાંબા જાહેર રસ્તા પર કાચા પાક્કા ઓટલા અને કેબિનો બનાવીને જે દબાણો ખડકી દેવાયા હતા તેને પણ વહીવટી તંત્રએ ભારે અફરાતફરી વચ્ચે તોડી પાડીને રસ્તાઓ આબાદ ખુલ્લા કરી દીધા હતા. આ 4 કિલોમીટર લાંબો રસ્તો એકદમ સાફ અને નડતરરૂપ દબાણોથી મુક્ત થતાં જ વર્ષોથી હાલાકી ભોગવતા સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓ માટે ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે અને સમગ્ર રાહ પંથકના પ્રજાજનોએ તંત્રની આ સરાહનીય અને હિંમતભરી કામગીરીને મુક્ત કંઠે બિરદાવીને હાશકારો અનુભવ્યો છે. વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ચલાવવામાં આવેલું આ મેગા ઓપરેશન દબાણદારો માટે એક મોટો અને કડક સબક સાબિત થયું છે. ત્યારે તંત્રએ આ આદેશ સાથે ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે કે આ ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે અને જો કોઈ પણ વ્યક્તિ ફરીથી સરકારી કે ગૌચરની જમીન દબાવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક કાયદેસરના પગલાં ભરીને સીધા જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. બનાસકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે એક લક્ઝુરિયસ બ્રેઝા ગાડી ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે એલસીબી પોલીસની અલગ અલગ ટીમો જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને એક ચોક્કસ અને પાકી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ રંગની બ્રેઝા ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને ડીસાના વિઠોદર 4 રસ્તા પાસે વોચ ગોઠવીને સઘન નાકાબંધી કરી દીધી હતી. તે જ સમયે બાતમીવાળી શંકાસ્પદ બ્રેઝા ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ પોલીસને જોઈને ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી ભગાવી મૂકી હતી. આથી પોલીસે પણ ફિલ્મી સ્ટાઇલમાં સરકારી વાહનો સાથે આ શંકાસ્પદ ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં પોલીસ પાછળ જ હોવાના ડરથી બુટલેગરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોબસ મોટી ગામની સીમમાં આ બ્રેઝા ગાડી જોરદાર પલટી ખાઈ ગઈ હતી. ગાડી પલટી ખાતા જ અકસ્માતનો લાભ ઉઠાવીને ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ પોલીસે જ્યારે પલટી મારેલી ગાડીની તલાશી લીધી ત્યારે તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ 1158 નંગ નાની મોટી બોટલો મળી આવી હતી. પોલીસે ₹2,66,814ની કિંમતનો દારૂ, ₹5 લાખની કિંમતની બ્રેઝા ગાડી અને અન્ય કાગળો મળીને કુલ ₹7,66,814નો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કર્યો છે અને નાસી છૂટેલા અજ્ઞાત ગાડી ચાલક વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે પોલીસની આ સતર્કતાના કારણે જ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો લાખો રૂપિયાનો દારૂ સમયસર ઝડપાઈ ગયો છે. ડીસા શહેર ઉત્તર પોલીસે વાહન ચોરીના વણુકેલાયેલા ગુના પરથી રહસ્યનો પડદો ઉચકીને ચોરીના કિંમતી મહિન્દ્રા પિકઅપ ડાલા સાથે રાજસ્થાનના એક શાતીર અને રીઢા તસ્કરને દબોચી લીધો છે.
ડીસા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જ્યારે વ્હીકલ સ્ક્વોડ અને પોલીસની ટીમ એક્શન મોડમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસના જવાનોને હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીદારો પાસેથી એક ખૂબ જ મહત્વની કડી હાથ લાગી હતી. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને ડીસા મુકામેથી એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરી હતી, જેની આકરી પૂછપરછ અને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. પકડાયેલો આરોપી આકાશ જોગેશભાઈ ઉર્ફે અશોકભાઈ પડિયાર છે, જે મૂળ રાજસ્થાનના સાંચોરનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસે ડીસામાંથી ચોરાયેલું ₹3,40,000ની કિંમતનું મહિન્દ્રા પિકઅપ ડાલુ, જેનો નંબર GJ01DV1541 છે, તે મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે. પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આ તસ્કરનો મોટો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં આ શાતિર ચોર અગાઉ સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશનમાં 3 ચોરીઓ, ઉમરા પોલીસ સ્ટેશનમાં 1 ચોરી તેમજ બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં પણ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. આમ સુરતથી લઈને બનાસકાંઠા સુધી ચોરીઓ કરીને પોલીસને હંફાવતા આ આંતરરાજ્ય બુલેટ ગતિ ધરાવતા તસ્કરને ડીસા ઉત્તર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા તાલુકાના મૂળ સિયા ગામના વતની અને છેલ્લા 23 વર્ષથી હનુમાનજી મહારાજની અનન્ય ભક્તિમાં લીન રહેતા પરમ ભક્ત બળવંતસિંહ કાળમાનું 72 વર્ષની જૈફ વયે દુઃખદ નિધન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે. સોમવારના રોજ વહેલી સવારે અચાનક તબિયત લથડતા બળવંતસિંહને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરા ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હોય તેમ તબીબો સારવાર શરૂ કરે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને આ સાથે જ એક પરમ સેવક પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા. બળવંતસિંહ કાળમાં એવા અનોખા ભક્ત હતા કે જેમણે 1 કે 2 વર્ષ નહીં, પરંતુ સતત 23 વર્ષ સુધી ધાનેરા તાલુકાના ભાટેબ ગામ ખાતે આવેલા પૌરાણિક હનુમાનજી મંદિરે પહોંચીને અજોડ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. આ પવિત્ર જગ્યા પર વર્ષો પહેલાં પૂજ્ય ગૌભક્ત દત્ત શરણાનંદજી મહારાજના વરદ હસ્તે હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ બળવંતસિંહે આ મંદિરના વિકાસ માટે તન, મન અને ધનથી પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓ અઠવાડિયાના દર મંગળવારે નિયમિત રીતે ભાટીપ ગામે પહોંચી જતા અને આખો દિવસ યજ્ઞ, આરતી તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો કરીને મંગળવારનો આખો દિવસ હનુમાનજીના નામે કરી દેતા હતા. આ ભક્તિની સૌથી મોટી વિશેષતા એ હતી કે પૂર હોનારત જેવી કુદરતી આફત આવી હોય, પોતાની તબિયત નાદુરસ્ત હોય કે પછી ઘરમાં કોઈ શુભ લગ્ન પ્રસંગ હોય, બળવંતસિંહ ક્યારેય પણ હનુમાનજીની ભક્તિનો આ ક્રમ ચૂક્યા નહોતા. શારીરિક રીતે મજબૂત અને કાયદાના નિષ્ણાત એવા બળવંતસિંહે વર્ષો પહેલાં વકીલાતની ડિગ્રી મેળવી હોવાથી સમગ્ર ધાનેરા પંથકમાં તેઓ વકીલ સાહેબના હુલામણા નામથી ભારે લોકપ્રિય હતા. સહકાર અને ફોજદારી કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતા હોવાના કારણે તેઓ ગામના સરપંચ પદેથી લઈને સહકાર વિભાગમાં પણ અનેક ઊંચા અને પ્રતિષ્ઠિત પદો પર રહીને લોકસેવા કરી ચૂક્યા હતા. તેમનો સ્વભાવ જેટલો આક્રમક હતો તેટલો જ અંદરથી પ્રેમાળ અને દયાળુ હતો અને હંમેશા કોઈ સ્વાર્થ વિના ગરીબો તથા જરૂરિયાતમંદોની મદદ કરવા માટે તેઓ તત્પર રહેતા હતા. ભાટેબ ગામથી થોડે દૂર આશ્રમ જેવું વાતાવરણ ધરાવતું આ હનુમાનજીનું મંદિર આજે પણ સેંકડો ભક્તો અને સાધુ સંતો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે, જેના વિકાસમાં વકીલ સાહેબનો સિંગ ફાળો રહ્યો છે. ત્યારે આજે તેમની ચીર વિદાયથી ભક્તોની આંખો ભીની થઈ ગઈ છે. હારી એકદમ પૂજા કરતા હતા, મંગળવારે ડેલી આવતા, 25 વર્ષથી આવતા અને સારી ભક્તિ કરતા, સારા માણસ હતા અને અમે એ અવસાન પામ્યા, દેવલોક પામ્યા. ખૂબ મને દુઃખ થયું કે એવા માણસ કદી માણીને વચમાં બેઠા એવો મને એવું લાગે છે, આત્મામાં દુઃખ લાગે કે હોદ તો હરે કોઈક વિકાસ કરો અને અમે પણ હવે એવો કોઈ વિકાસ કરશે એવું મને પણ પ્રેરણા મળી. ધાર્મિક માણસ હતા અને 25 વર્ષથી કોઈ મંગળવાર, કોઈ પોણી બધા પેલો પુરાણા હેડ્યો કોઈ વસ્તુ હેડી બને નિર્ધાર્યા મંગળવાર, કોઈ 25 વારમાં કોઈ મંગળવાર
દર્શન કર્યા પૂજા કર્યા સિવાય ને પોતે બીજું કોમ કર્યું. ધાર્મિક માણસ તો કોઈ જંગલ પડ્યું તો ખાલી હનુમાનની મૂર્તિ શંકરાનંદ બાપજી की બેરાવું थी ગૌશાળા વખતે બેરાવો લીધી કોઈ ગા ભડકા દેડાથી પછી સાહેબને એમ 10 વર્ષ કેડે એમ લાગ્યું કે આ હનુમાન એકો તે આપણે કોઈક ભક્તિ કરવી છે તો ભક્તિ ખૂબ કરી ખૂબ વિકાસ કર્યો. 41 દાડા પોતે શ્રાવણ મહિના જેવા 41 દાડામાં વ્રત કરીને પોતે ઓય જંગલમાં પડ્યા રહ્યા અને આજ કોઈ મોટું વિશાળ કોમ પોતે બનાવ્યું. થાળ કયો કોઈ બી કયો હર વ્યવસ્થા કોઈ હજારો માણસોની વ્યવસ્થા પણ કરી. હનુમાનનો પણ વિકાસ કર્યો. ન તો ખાલી ઓટલા ઉપર તો મંદિર પણ બનાવ્યું. ધાર્મિકથી દાડે વિકાસનો પડપડા કરે માણસને અમને ખૂબ દેવાને આનંદ થાય. એમને અમને ખારો શીખવણ ખૂબ ભ્રમણ અમને પણ સારા રસ્તે વળગાડ્યા. એ પોતાને આત્માને જ્યાં તેને શાંતિ મળે એમનો અમારો ખૂબ ખૂબ ઓમકાર છે સાહેબ. એક સાચા દેશભક્ત, કાયદાના રક્ષક અને નિસ્વાર્થ હનુમાન ભક્ત તરીકે બળવંતસિંહ કાળમાએ જે આદરણીય સ્થાન મેળવ્યું હતું તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી અને તેમની વિદાયથી ધાનેરા પંથકમાં પડેલી વડેલ અગ્રણીની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું સમય ચક્ર અને પ્રકૃતિને સંતુલિત કરતી ભારતીય પંચાંગની અદ્ભુત વૈજ્ઞાનિક વ્યવસ્થા એટલે અધિક માસ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દર્શક મિત્રો, હવે આપણે બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે પર નજર કરીશું. આજે આપણે આ માહિતીસભર કાર્યક્રમમાં જાણીશું અધિક માસ વિશે. આ વર્ષે જેઠ માસ અધિક માસ છે. ભારતીય પંચાંગમાં આ અધિક માસ કેમ જોડવામાં આવે છે તે તમને ખબર છે? તો આજે આપણે આ મહત્વની અને રોચક જાણકારી વિશે જાણીશું. સમય માનવ જીવનનું સૌથી મોટું રહસ્ય. દિવસ, મહિના અને વર્ષોની ગણતરીથી માણસે પોતાની સંસ્કૃતિ ઘડી. પરંતુ ભારતીય પંચાંગમાં એક એવો મહિનો આવે છે જે સામાન્ય નથી. દર 3 વર્ષે આવતો આ અધિક માસ માત્ર એક વધારાનો મહિનો નથી, પરંતુ તે છે બ્રહ્માંડના સમયચક્રને સંતુલિત કરવાની અદ્ભુત વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વ્યવસ્થા. ભાગ 1. પંચાંગ શું છે? ભારતીય પંચાંગ ચંદ્ર અને સૂર્ય બંનેની ગતિ આધારિત છે. અંગ્રેજી કેલેન્ડર માત્ર સૂર્ય પર આધારિત છે, પરંતુ ભારતીય પંચાંગમાં મહિનાની ગણતરી ચંદ્રના ચક્રથી થાય છે. એક ચંદ્રમાસ લગભગ 29.5 દિવસનો હોય છે, એટલે 12 ચંદ્રમાસ મળીને આશરે 354 દિવસ થાય છે. પરંતુ સૂર્યવર્ષ લગભગ 365 દિવસનું હોય છે, એટલે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત ઊભો થાય છે. અને આ તફાવત જો વધતો જાય તો ઋતુઓ અને તહેવારો બધું જ બદલાઈ જાય.
ભાગ 2 અધિક માસ કેમ આવે છે? દર વર્ષે વધતા આ 11 દિવસ લગભગ 3 વર્ષમાં 30 દિવસ જેટલા થઈ જાય છે. આ તફાવત દૂર કરવા માટે ભારતીય પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે અધિક માસ. અધિક માસ ત્યારે આવે છે જ્યારે એક ચંદ્રમાસ દરમિયાન સૂર્ય કોઈ નવી રાશિમાં પ્રવેશ કરતો નથી. ભારતીય જ્યોતિષમાં સૂર્યના એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશને સંક્રાંતિ કહેવામાં આવે છે. જો કોઈ ચંદ્રમાસમાં એક પણ સંક્રાંતિ ન થાય તો તે મહિનો અધિક માસ બની જાય છે. ભાગ 3 આ વર્ષે અધિક જેઠ માસ. આ વર્ષે પંચાંગ મુજબ જેઠ મહિનો અધિક આવ્યો છે, એટલે આ વર્ષે 2 જેઠ માસ ગણાશે. જેઠ મહિનો પરંપરાગત રીતે તાપ, તપસ્યા અને સંયમનો સમય માનવામાં આવે છે અને અધિક જેઠ આ આધ્યાત્મિક ભાવનાને વધુ ઊંડો બનાવે છે. ભાગ 4 ધાર્મિક મહત્વ. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે કારણ કે આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ મહિને જપ, તપ, દાન, ઉપવાસ અને ભક્તિનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ માસમાં કરેલા સારા કર્મોનું ફળ અનેક ગણું મળે છે. આ માસમાં સામાન્ય રીતે લગ્ન, ગૃહપ્રવેશ અને મોટા શુભ કાર્યો ટાળવામાં આવે છે કારણ કે આ સમય આધ્યાત્મિક ચિંતન અને આત્મશુદ્ધિ માટે માનવામાં આવે છે. ભાગ 5 ઋતુચક્ર અને વૈજ્ઞાનિક મહત્વ. અધિક માસ માત્ર ધાર્મિક પરંપરા નથી, તે એક અત્યંત વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. જો અધિક માસ ન આવે તો ધીમે ધીમે તહેવારો ઋતુઓથી દૂર ખસવા લાગે. જેમ ઇસ્લામિક કેલેન્ડરમાં રમજાન દર વર્ષે અલગ ઋતુમાં આવે છે કારણ કે તેમાં અધિક માસ જેવી વ્યવસ્થા નથી. પરંતુ ભારતીય પંચાંગ અધિક માસ દ્વારા ચંદ્ર અને સૂર્ય બંનેને સંતુલિત રાખે છે. એટલે દિવાળી હંમેશા શરદ ઋતુમાં અને હોળી વસંતમાં જ આવે છે. ભાગ 6 પ્રાચીન ભારતીય જ્ઞાનની મહાનતા. હજારો વર્ષ પહેલાં આધુનિક ટેકનોલોજી વગર પણ ભારતીય ઋષિઓએ ખગોળ વિજ્ઞાન અને સમયગણનાનું અદ્ભુત જ્ઞાન વિકસાવ્યું. અધિક માસ એ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે ભારતીય વૈજ્ઞાનિક વિચારધારાની જીવંત સાબિતી છે. અધિક માસ આપણને શીખવે છે કે સમય માત્ર ઘડિયાળમાં નથી, પરંતુ પ્રકૃતિ, બ્રહ્માંડ અને માનવ જીવનના સંતુલનમાં વસે છે. અને કદાચ એટલા માટે જ ભારતીય પંચાંગ માત્ર કેલેન્ડર નથી, પરંતુ સમયને સમજવાની એક જીવંત સંસ્કૃતિ છે. અધિક માસ આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનું અનોખું મિલન. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ભાજપના વિજય રથ આગળ, વિપક્ષના સુપડા સાફ. 4 નગરપાલિકામાં લહેરાયો ભગવો. સસ્પેન્સના પત્તા ખુલતા જ નવનિયુક્ત સુકાનીઓના રાજ્યાભિષેકથી કમળ છાવણીમાં ઉત્સવનો માહોલ. દાંતાના ઐતિહાસિક અંબા મહેલમાં મોડી રાત્રે ભયાનક આગ લાગતા પૌરાણિક મંદિર સહિત ફિલ્મ સિટી બળીને થયા ખાક. સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે આગે ધારણ કર્યું વધુ વિકરાળ સ્વરૂપ. ધાનેરા પંથકના રીઢા કાયદાવેદ અને અનન્ય હનુમાન ભક્ત બળવંતસિંહ કાળમાનું 72 વર્ષની વયે થયું દુઃખદ અવસાન. સમયચક્ર અને પ્રકૃતિને સંતુલિત કરતી ભારતીય પંચાંગની અદ્ભુત વૈજ્ઞાનિક વ્યવસ્થા એટલે અધિક માસ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.